અને આ તરફ રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદોમાં આવી છે અને આ વખતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીનું મોઢું સળગાવવાની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે। આ મહિનામાં જ આ બીજી ઘટના સામે આવી છે જ્યાં હોસ્પિટલ તંત્રની કામગીરી ઉપર અનેક સવાલ ઊભા થયા છે। આ પહેલા પણ ટીબી વોર્ડમાં વેન્ટિલેટરમાં આગ લાગતા દર્દીનું મોઢું દાઝ્યું હતું, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। તો રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદમાં એક જ મહિનામાં સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં દર્દીઓના મોઢા સળગાવ્યા, જ્યાં હોસ્પિટલ પ્રશાસને ચોંકાવનારું કારણ આપ્યું છે। આઈસીયુ વોર્ડમાં દર્દીએ બીડી પીતા આગ લાગી હોવાનું સિવિલ હોસ્પિટલ કહી રહી છે। બીડીના કારણે આગ લાગતા દર્દીનું મોત થયું હોવાનું જણાવ્યું। ત્યારે 2 ડિસેમ્બરે મોરબીના કાકુભાઈનું મોત થયું હતું અને એક જ મહિનામાં આઈસીયુ વોર્ડમાં આગની આ 2 ઘટના બની છે। હવે વેન્ટિલેટર અને ઓક્સિજન એ બેના ડોક્ટર્સ અલગ છે। હું પ્લાસ્ટિક સર્જન છું, બરાબર। છતાં પણ ઓક્સિજનનો ફ્લો કેટલો હતો, શું હતું, એ જાણ્યા વગર હું આ વિશે કમેન્ટ ના કરી શકું। બીડી ઓક્સિજન ચાલુ, કોઈ પણ સ્પાર્ક ઓક્સિજનના સંપર્કમાં આવે તો આગ લાગે, એ જનરલ નિયમ છે। હવે વેન્ટિલેટરમાં ઓક્સિજનનો ફ્લો કેટલો હતો એ વખતે, કેવી રીતનું પોઝિશન હતી, બીડી ક્યાં હતી, એ જાણકારી મેળવ્યા વગર આવું સ્ટેટમેન્ટ હું આપી ના શકું। પ્રથમ જે દર્દી હતું એને ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યું છે અને એની તબિયત અત્યારે હાલમાં સારી છે। એને જે ઘટના બની એની તપાસ કમિટી પણ કરવામાં આવી છે અને એનો રિપોર્ટ મળતા અમે આગળની કાર્યવાહી કરશું। આના માટે પણ અમે કમિટીની ફોર્મેશન કરી જ છે અને એની તાત્કાલિક રિપોર્ટ આપવાનું પણ જણાવવામાં આવ્યું છે। એનો રિપોર્ટ આવે પણ આગળની કાર્યવાહી કરો। અને આ તરફ ન્યૂઝ કેપિટલ પાસે એમએલસીની વિગતો, જ્યાં 28 નવેમ્બરે કાકુભાઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। એમએલસીની આ તમામ વિગત ન્યૂઝ કેપિટલ પાસે આવી છે। કાકુભાઈને કે જ્યાં 28 નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરાયા, 2 ડિસેમ્બરે રાત્રે 3 વાગે દર્દીએ પોતાના ખાટલે બીડી સળગાવી દર્દી ગંભીર રીતે દાઝી ગયા અને તેમનું મોત નીપજ્યું। 5 ડિસેમ્બરે દર્દીના સગાએ પોસ્ટમોર્ટમ ના કરાવ્યું। ઘણા ત્યાં એમને અમુક તો પેશન્ટ એવા છે કે ત્યાંથી મૃત્યુ પામી જાય છે, તોય કે જવાબ નથી આપતા આ લોકો, બહુ જવાબ, કારણ કે 2-3 અનુભવ તો મારે ખુદને થઈ ગયા છે, મારા મધર ટાણે, અત્યારે તો એ જતા રહ્યા, હવે તો 2-3 અનુભવ તો મારે ખુદને પણ થાય। બેદરકારીની ચરમસીમા બહુ વધારે, એમ કારણ કે હોવું ન જોઈએ આવું, પણ છે, અમે આપણે જોઈએ છીએ। થોડોક સુધારો લાવવો જોઈએ, થોડુંક એ બાબતમાં સમજવું જોઈએ ગવર્મેન્ટે, અને સુધારો લાવે તો સારી વાત છે। સિવિલ હોસ્પિટલ તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે। રાજકોટના સિવિલ હોસ્પિટલમાં ટીબી વોર્ડમાં ઘટના બની છે। ટીબી વોર્ડમાં બીજી વાર આગની ઘટના સામે આવી છે। એક દર્દી દાખલ હતા, મોરબીના 65 વર્ષીય પ્રૌઢ, તેમને અત્યારે મોતની ઘટના સામે આવી છે અને તેનું મોત થયું છે બીડી પીવાને કારણે। આ ઘટના કોઈને ગળે ઉતરે નહીં, પરંતુ સિવિલ હોસ્પિટલના જે તંત્ર છે તે પોતાની બેદરકારીમાંથી છટકવા માટે અને કોઈની જવાબદારી ફિક્સ ન થાય તે માટે થઈને હોસ્પિટલ ચોકીમાં આ પ્રકારની એન્ટ્રી કરાવી છે। અને એન્ટ્રી તો કરાવી, પરંતુ પોલીસ તંત્ર પણ તેની આ મિલીભગતમાં સામેલ થયું। સ્પષ્ટપણે લખ્યું છે કે દાઝી જવાથી મોત, તો તેનું પોસ્ટમોર્ટમ કરવું ખૂબ જ જરૂરી છે, તે પણ કરવામાં નથી આવ્યું અને દર્દીની ડેડ બોડી સીધી જ પોસ્ટમોર્ટમ વિના ઘરે મોકલી દેવામાં આવી છે। ઘટના નંબર 1 અને ઘટના નંબર 2 કે જે પોપટપરા જેલમાંથી કેદી દાખલ હતા અને તે કેદીએ સિવિલ હોસ્પિટલમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। કેદીની સાથે જાપ્તો પણ હોય છે અને એ જાપ્તો કરતો તો શું, તે પોલીસ તંત્ર સામે સવાલ ઉભો થાય છે। અને સાથે સિવિલ હોસ્પિટલમાં દર્દીના વોર્ડમાં દોરડું ક્યાંથી આવ્યું તે પણ સૌથી મોટો સવાલ છે। એક તરફ જે બાહુબલી કહેવાય તેવા સિક્યુરિટી મેનો સિવિલ હોસ્પિટલમાં મીડિયાને અંદર ઘૂસવા નથી દેતા, તો બીજી તરફ આ દોરડું ક્યાંથી આવે છે તે પણ અત્યારે આ એક્સ આર્મી મેનો છે તેની સામે સવાલ ઉભો થાય છે। એક તરફ તમે સિવિલની સુરક્ષા કરવા જઈ રહ્યા છો, તો બીજી તરફ દર્દીઓ જ કમોતે અત્યારે સિવિલ હોસ્પિટલમાં મરી રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓના મોત અને સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી છે તેને તંત્ર શા માટે છાવરી રહ્યું છે તે પણ સવાલ છે। ત્યારે આરોગ્ય મંત્રીએ રાજકોટ સિવિલ હોસ્પિટલ મામલે ખૂબ જ જે કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે ને જે કોઈ જવાબદાર અધિકારીઓ હોય કે કર્મીઓ હોય તેની ઉપર પગલાં લેવા પણ એટલા જરૂરી બન્યા છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।